તો વાત હવે વરસાદની કરીએ, જ્યાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે। વેલમાર્ક લો પ્રેશર અને બે ટ્રફ સક્રિય થતા આગામી દિવસો માટે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નવસારી, વલસાડ, ડાંગ અને દમણ માટે ઓરેન્જ એલર્ટ ખાસ કરીને જાહેર કરવામાં આવ્યું છે। સુરત, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ પણ છે। રાજ્યભરમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી પણ રહ્યું છે। ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 18% ઓછો વરસાદ નોંધાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે। મોનિકા, અત્યારે વરસાદનો જોર ઓછો પણ થયો છે, પરંતુ આવનારા સમય માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। શું વધુ માહિતી? બિલકુલથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે અગાઉ જે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો અને જે પ્રમાણે વધુ પ્રમાણમાં વરસાદ વરસવાના કારણે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાની પણ જે સમસ્યાઓ સર્જાઈ હતી, તેને લઈને હવે જે છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અગાઉ હવે જે છે આવનારા જે 5 દિવસ સુધીમાં જે વરસાદનું જોર જે છે રાજ્યમાં ઘટશે અને સાથે સાથે આગામી જે 5 દિવસ સુધી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે પ્રમાણે ગુજરાત રિજિયનની જ્યારે વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારોમાં જે છે છૂટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો આ વખતે રાજ્યની જે સિઝનનો જે વરસાદ જે છે 162.5 મીમી વરસાદ થયો છે અને સાથે જ જે પ્રમાણે ઓવરઓલ જ્યારે વાત કરવામાં આવે તો રાજ્યમાં 9% જેટલો વરસાદ જે છે ઓછો નોંધાયો છે। જે પ્રમાણે આગામી જે 2 દિવસ 11 થી 12 જુલાઈ સુધીમાં હવામાન વિભાગ દ્વારા દરિયો ન ખેડવાની પણ જે સૂચના જે છે માછીમારોને જે આપવામાં આવી છે અને સાથે સાથે અમદાવાદની જ્યારે વાત કરવામાં આવે તો આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં પણ જે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અને એની સાથે વાદળછાયું વાતાવરણ જે અમદાવાદમાં જોવા મળશે। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવનારા સમય માટે હવામાન વિભાગે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે। જો કે આ સમયગાળા દરમિયાન અત્યારે રાજ્યમાં વરસાદનું જોર ધીમું થયું છે।